કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી આપણે અર્થશાસ્ત્ર BA ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર 046 કોડ સાથેનો જે આપણો વિષય છે, જેને આપણે BA તરીકે ઓળખવી છે, તો તેની અંદર આપણે ફરી મળી રહ્યા છીએ. તો આપણે અગાઉ આના જુદા જુદા 4 પિરિયડો આપણે મૂકેલા છે. આજે આપણે 5મા પિરિયડ સાથે આ ચેપ્ટરમાં મળી રહ્યા છીએ. નેક્સ્ટ આપણે નવા ચેપ્ટર સાથે આપણે મળતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર આગળના જે આપણે આઈએમપી પ્રશ્નો છે એની તમને ચર્ચા અને એના કેટલાક પ્રશ્નો પણ તમને આપેલા છે. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર રહેલો પ્રશ્ન સંચાલનના કાર્ય વિસ્તારો. આ કાર્ય વિસ્તારો જે છે એમાંથી એક પ્રશ્ન બોર્ડની અંદર 4 માંથી એકાદો 2 ગુણની અંદર કે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાનમાં લીજો. તો સંચાલનના કાર્ય વિસ્તારો વિદ્યાર્થી મિત્રો 4 છે, યાદ રાખજો. MCQ માટે પણ જરૂરી છે અને આપણને 2 ગુણના પ્રશ્નોમાં પણ પૂછી લે કે ભાઈ સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા હશે, એના નામ જણાવો, બરોબર, એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. તો આપણને ખબર હોવી જોઈએ એના સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે. બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલનનો સમાવેશ કરવામાં આવે છે. તો 4 કાર્ય વિસ્તારો છે, યાદ રાખજો. અને આ 4 કાર્ય વિસ્તારોમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશું. તો પહેલું છે માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલન. અર્થ: માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા જે છે એને વિસ્તૃત અર્થમાં બજારીય સંચાલન કહે છે. એટલે કે વસ્તુનું ઉત્પાદન થાય છે, ત્યાંથી લઈ ગ્રાહક સુધી જે પહોંચાડવા માટેની જે આખી પ્રક્રિયાઓ છે, બરોબર છે, તો તે પ્રક્રિયાને બજારીય સંચાલનની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત આ બાબત તો છે જ, એ સિવાય સંશોધન વિભાગ, વિતરણ વ્યવસ્થા, વેચાણ માટે વધારો થાય એના માટેની વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે બાબતોનો સમાવેશ એ બજારીય સંચાલનમાં થાય છે. મુખ્ય તત્વોની આપણે વાત કરવા જઈએ, યાદ રાખજો કે મુખ્ય તત્વો કયા કયા છે, તો કે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણની નીતિ, કિંમત અંગેની નીતિ, વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ વગેરે ગણાવી શકાય છે. તો આ મુખ્ય તત્વોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ બજારીય સંચાલનના કાર્યોમાં આપણે આગળ વાત કરવી તો પહેલું જ કાર્ય છે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા તો ચાલુ પેદાશના વિકાસના નિર્ણય, પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, શાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ કરવામાં આવે છે. આ કાર્ય યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે. પેદાશ અથવા તો પેદાશ મિશ્ર, કે જ્યારે ઉત્પાદક જે છે નવી પેદાશનું ઉત્પાદન કરે છે અથવા તો જે ઉત્પાદન ચાલુ છે એવી જૂની પેદાશ, એ ચાલુ પેદાશોનો વિકાસના નિર્ણયના પેદાશમાં જ્યારે નિર્ણય લેવાનો હોય છે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, તો કે એનો રૂપ, રંગ, કદ, આકાર, વજન. તમે જુઓ કે કંપની જ્યારે એ વસ્તુનું પ્રોડક્ટની બાહ્ય આકાર બદલાવે છે, એટલે કે પેકિંગ બદલાવે છે, તો જાહેરાત કરે છે કે હવે નવા પેકિંગમાં. કેમ? તો એનું મહત્વ વધુ છે. ગ્રાહકના મગજમાં એ પેકિંગ, રંગ, એનો બાહ્ય આકાર આ બધું ફિટ થયેલું છે, એટલે એના કારણે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે ઉત્પાદનનો જ્યારે નિર્ણય કરવાનો, વેચાણ ચાલુ પેદાશના વેચાણનું જ્યારે વિકાસનો નિર્ણય કરવાનો હોય છે કે ભાઈનો રૂપ, રંગ, કદ, આકાર કેવું રાખવું છે, ત્યારે પણ કંપની એના ઉપર ઘણું બધું રિસર્ચ કર્યા બાદ રાખે છે. એટલે આ મહત્વની ભૂમિકા ભજવે છે. કિંમત એ તો સૌથી અસર કરતું પરિબળ છે તેમ કહી શકાય. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી કિંમતે મળે એવી આશા રાખે છે. ભાઈ દરેક ગ્રાહકો આપણે જે છે આપણે શું આશા રાખવી કે આપણને વ્યાજબી કિંમતે વસ્તુ મળે, સસ્તી વસ્તુ મળે એમ નથી કહેતા આપણે, પણ આપણે યોગ્ય ગુણવત્તા સામે યોગ્ય વસ્તુ મળે તેવી આશા રાખવી છે. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગે નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આમ નિર્ણયમાં, કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ તમે શું રાખો છો, શાખ એટલે ઉધાર ઉપર, વટાવ એટલે ઓછી કિંમતે વગેરે, જથ્થાબંધમાં કે છૂટક વેચવું,
મધ્યસ્થીઓનું કમિશન કેટલું રાખવું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને પછી કિંમત નક્કી થતી હોય તેવું જોવા મળે છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વિતરણ. તો માર્કેટિંગ બજાર સંચાલન વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વ્યાપારીઓ દ્વારા, છૂટક વ્યાપારીઓ દ્વારા, એજન્ટો દ્વારા, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે આ બધી વસ્તુઓ એક કંપનીની કિંમત સાથે, વસ્તુની કિંમત સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ ધરાવે છે. એટલે કે વિતરણની તમે વાત કરો તો વિતરણ કઈ રીતે કરવા માંગો છો, તો કે એનું વેચાણ જથ્થાબંધમાં વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, વચમાં મધ્યસ્થી એટલે એજન્ટો રાખવાના છે, વાહન વ્યવહારના પ્રશ્નો શું છે, આ બધી બાબતોનું ધ્યાન એ વિતરણ વિભાગની અંદર રાખવામાં આવે છે. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. અભિવૃદ્ધિ એટલે શું, તો કે વધુ ને વધુ આપણું વેચાણ થાય એવા પ્રયત્નો કરવા છે. એના વિશે આપણે વિગતવાર ચર્ચા આવશે. તો વેચાણ વધારવા માટે શું કરવું, તો કે જાહેરાત કરવી, તો કે સૌથી વધારે ધ્યાનમાં લેવામાં આવશે જાહેરાત. સેલ્સમેન દ્વારા કરાવી, વ્યક્તિગત વેચાણ કરાવવું, અને બીજા ઘણા બધા રસ્તાઓ છે કે ભાઈ આપણું વેચાણ વધે એના માટે શું કરવું, તો એના માટે આખા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું માનવ સંસાધન સંચાલન, બરોબર, અત્યારે મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. જો શું કીધું છે કે આની અંદર બે બાબતોનો થવો જોઈએ. માનવ કેન્દ્ર સ્થાને પણ હોવો જોઈએ, એટલે કે માનવી, કર્મચારીનો વિકાસ સાથે સાથે કોનો વિકાસ, ધંધાનો વિકાસ, આ બંનેને જોડવાની વાત કરી છે. માનવ સંસાધન સંચાલનમાં કોની વાત કરેલી છે, તો કે માનવી પાસે રહેલું કૌશલ્ય, માનવી પાસે રહેલું જ્ઞાન, માનવી પાસે રહેલી બુદ્ધિ, આવડત, ચતુરાઈ, એનો ઉપયોગ કરવાનો છે. એટલે કે એના કારણે માનવીનો એટલે કે કર્મચારીનો વિકાસ થશે, સાથે સાથે ધંધાકીય ને સફળતા મળશે, ધંધાની સફળતા સાથે નફાકારકતામાં પણ વધારો થશે. તો આ બંનેને જે જોડવાની પ્રક્રિયા કરી અને આગળ વધવું એટલે માનવ સંસાધન સંચાલન. તો માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ જે છે એ વિગતે નથી, માત્ર આપણે જોવાની છે. આ સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, ધોરણ વગેરેનો સમાવેશ થાય છે. એના વિશે વિગતે આપણે નેક્સ્ટ પીરિયડની પાઠની અંદર આવશે, પણ તેમ છતાં ચર્ચા કરી લેવી કે ભાઈ કર્મચારીઓની ભરતી કરવી, તાલીમ, બઢતી, ધોરણ એ બધું માનવ સંસાધન સંચાલનના ભાગ સ્વરૂપે થવું જોઈએ. કારણ કે માનવી કોઈ યંત્ર નથી એમ સમજીને કામ કરવાનું છે. કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપની પોતાના ધ્યેય સિદ્ધ કરવામાં આવે. એટલે કે આની અંદર બેના ધ્યેય છે. કર્મચારીના કોઈ વ્યક્તિગત ધ્યેય છે એને પણ ધ્યાનમાં લેવાના છે, એની સાથે એટલે કે એને સાંકળી અને આપણા ધ્યેય એટલે કે કંપનીના ધ્યેયને પણ સિદ્ધ કરવા જોઈએ. તો આ બેનું સમન્વય થવો જોઈએ. કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી સંચાલન કરવામાં આવે. જો કીધું ને કર્મચારી એક અમૂલ્ય મિલકત છે, કોઈ યંત્ર સાધન નથી, બરોબર. કંપનીની અંદર સૌથી મહત્વની જો કોઈ ભૂમિકા ભજવતું હોય અથવા એકમની અંદર, ધંધાની અંદર, તો એ કર્મચારી છે. તો એ આપણી અમૂલ્ય મિલકત છે એમ સમજી તેનું સંચાલન કરવું જોઈએ. એ યંત્ર સમજી સંચાલન કરવું જોઈએ નહીં. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી, વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં. જો તાલીમ અને વિકાસ આ બે શબ્દ જુદા છે અને બેની પ્રક્રિયા જુદી છે. એ આપણે 5મા પાઠની અંદર વિગતવાર સમજૂતી આવશે. બે મોટા પ્રશ્નો છે એના. તો પ્રાયોગિક જ્ઞાન અને સૈદ્ધાંતિક જ્ઞાન એવી આની અંદર વાત છે. વિકાસ અને તાલીમમાં બંનેમાં એવું જ કામ છે, બંનેનો હેતુ એક જ છે, પણ બંનેના સિદ્ધાંતો બદલાઈ જાય છે. તો કર્મચારીને તાલીમ પણ આપવી જોઈએ અને કર્મચારીનો વિકાસ થાય એના માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. કર્મચારીઓના કાર્યનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરાય છે. એટલે કે કર્મચારીને ક્યાં કામે રાખવા એ કઈ રીતે નક્કી થશે, તો કે એનું ચોક્કસ મૂલ્યાંકન કરવાનું અને ચોક્કસ એની જગ્યા નક્કી કરવું. ભાઈ તું આ સ્થળે આ રીતે કામ કરીશ. કર્મચારી ફેરબદલી દર ઘટાડી કર્મચારીઓને એક એકમમાં ટકાવી શકાય છે. જો માનવ સંસાધન સંચાલનનો ફાયદો એ પણ છે કે કર્મચારીને યોગ્ય વાતાવરણ મળશે એટલે ફેરબદલી દર ઘટશે. કે ભાઈ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ત્રીજી કંપનીમાં જે કર્મચારીઓ ફરે છે એને એક જગ્યાએ કોઈ સારી કંપની મળી જશે, પછી ફેરવવાનું વલણ નહીં રાખે કે ભાઈ ના આપણને સ્થાયી કંપની મળી ગઈ છે તો એને રહેવું છે. તો આપણો એવો ઉદ્દેશ હોવો જોઈએ કે જે કર્મચારીઓ આપણા ત્યાં આવે છે ને સ્થાયી તરીકે રહે, વારંવાર બદલાય ને, એટલે કાયમ પહેલેથી એકલો ઘટવો નહીં. એટલે કર્મચારી ફેરબદલી દર ઘટી
તો એ કંપની અંદર આપણને કાયમી કર્મચારીઓ મળી, જે આપણા કંપની માટે ખૂબ જ ફાયદાકારક છે તેમ કહી શકાય. યોગ્ય વાતાવરણ પૂરું પાડવાથી કર્મચારીઓના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થતા કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. કર્મચારીમાં રહેલી જે શક્તિ જે છે ને બહાર આવશે ને, અને બહાર આવ્યા પછી જે કામ કરશે ને તો એ કામ વધુ સફળ થશે. પણ એ ક્યારે થશે? તો એને એવું વાતાવરણ મળવું જોઈએ, એને કાર્ય સંતોષ મળવો જોઈએ, એને કંપનીની અંદર એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે કે એની અંદર રહેલો જુસ્સો બધો બહાર આવી શકે. જો એ થઈ શકે તો એ કંપની માટે ખૂબ જ સારી અને યોગ્ય બાબત છે તેમ કહી શકાય છે. તો એ માનવ સંસાધન સંચાલનના ભાગ સ્વરૂપે થઈ શકે છે કે ભાઈ તમે એવું વાતાવરણ પૂરું પાડો કે જેથી કર્મચારી હંમેશા જુસ્સાથી કામ કરે. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનું મહત્વ આપવામાં આવેલું છે. તો મહત્વ જે છે એ આપણે આગળ એક સ્લાઇડમાં થોડુંક રેડી. માનવ સંસાધન સંચાલનનું મહત્વ તો જુદા જુદા આપણને 9 મુદ્દાઓ આપવા આવેલા છે. તો ખાલી યાદ જ રાખવાના છે. કાર્યક્ષમતામાં વધારો કરાવે છે માનવ સંસાધન સંચાલનથી. નફાકારકતામાં વધારો થાય છે તો એ પણ ફાયદો છે. પ્રતિષ્ઠામાં વધારો થાય છે કારણ કે સારી ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં મળશે અને યોગ્ય વાતાવરણ થશે. કર્મચારી પોતાની કંપનીનો પ્રચાર કરશે એટલે પ્રતિષ્ઠામાં વધારો થશે. વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે કારણ કે કર્મચારી એ મનથી અને યોગ્ય કામ કરે છે એટલે હંમેશા ગુણવત્તા જળવાઈ રહેશે. સમૂહ ભાવનાનો વિકાસ થશે કારણ કે એકબીજાને હળીમળી રહેવાની ભાવનાઓ એમાં વિકાસ થશે એટલે એના કારણે એમ કહી શકાય છે સમૂહ ભાવનાનો વિકાસ થશે. સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે. ફેરબદલી દરમાં ઘટાડો થઈ શકશે. કાર્ય સંતોષમાં વધારો થઈ શકશે. ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ પ્રાપ્ત થશે. ભાઈ ઔદ્યોગિકમાં જે વારંવાર ઝઘડાઓ થતા હોય એ ન થાય તો એના કારણે પણ ફાયદો થતો છે તેમ આપણે કહી શકાય. તો આમ માનવ સંસાધન સંચાલનના કારણે આટલું મહત્વ અને એનો ફાયદો હોય તેમ પણ આપણે કહી શકાય. ત્યારબાદ આગળ આપણું ત્રીજું નાણાકીય સંચાલન. એનો અર્થ આપણે જોઈશું. નાણાકીય સંચાલન કે નાણાંનું કાર્યનું સંચાલન. નાણાંના કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય અને આવકને ફાળવણી કરવાનું કાર્ય. તો નાણાંનું જે ટૂંકમાં નાણાં લગતા કાર્ય, નાણું ક્યાંથી પ્રાપ્ત કરવું, ક્યાંથી મેળવવું, આ બધું જ કાર્ય એ નાણાકીય સંચાલનની અંદર થાય છે. નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બધી બાબતોની. ત્યારબાદ નાણાંની જે આવક મળે છે એટલે કે આપણને જે નફો મળે છે તો આવકને ફાળવણી કઈ રીતે કરવી એ બધું કામ નાણાકીય સંચાલનની અંદર થાય છે. તો એની અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ નાણાકીય સંચાલનના કાર્યો, નાણાકીય સંચાલનના કાર્યોની વાત કરવા જોઈએ તો જુદા જુદા 10 કાર્યો છે. તો પહેલું કાર્ય છે નાણાંની જરૂરિયાતો અંદાજ. નાણાંની જરૂરિયાતો અંદાજ કે નાણાં મેળવવા કઈ રીતે, બરોબર છે. તો નાણાકીય સંચાલકની જવાબદારી એ બને છે કે નાણાંની જરૂરિયાતોનો અંદાજ મેળવશે. ભાઈ આપણી એકમની અંદર કેટલા નાણાં જોશે, નાણાંનું આયોજન કરવું. ભાઈ નાણાં ક્યાં વાપરવાના, કઈ રીતે વાપરવાના છે, કયા વિભાગમાં વાપરવાના છે એનું આયોજન કરવું. અંદાજપત્ર બનાવવું કારણ કે આવક અને જાવક વગર આપણને ખબર પડી શકે નહીં એટલે આમ અંદાજપત્ર બનાવવાનું કામ પણ એ નાણાકીય સંચાલનમાં થાય છે. આવકની ફાળવણી કરવી. જે આવક પ્રાપ્ત થતી હોય તો એની શું કરવાની છે, ફાળવણી કઈ રીતે કરવી એ નાણાકીય સંચાલક વિચાર છે. મૂડી માળખાનો વિચાર કરી નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. શું કીધું છે કે મૂડી માળખાનો વિચાર કરી, મૂડી માળખાનો વિચાર કરવાનો છે. ભાઈ આપણે 8મા 9મા ચેપ્ટરમાં મૂડી માળખા વિશે આવશે કે ભાઈ આપણે નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવાના છે કે ભાઈ શેર દ્વારા, બોન્ડ દ્વારા, ડિબેન્ચર દ્વારા કે કોઈ સગા સંબંધીઓ પાસેથી લોન દ્વારા. એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનો તમારે પસંદ કરવાના છે. એ તમારી સૂઝબૂઝ શક્તિથી પસંદ કરવાના હોય છે. નાણાં મેળવવાની કાર્યવાહી કઈ રીતે કરવી. હવે જે આપણે પ્રાપ્તિ સ્થાન પસંદ કર્યું તો મેળવવા માટેની કાર્યવાહી શું કરવી તો એ પણ એક નાણાકીય સંચાલકની જવાબદારી છે. મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય એ આ મહત્વનું છે, બરોબર છે કે ભાઈ આપણે નાણાં તો મેળવી લેવી છે પણ એનો ઉપયોગ તો એ જોવાનું કામ અને એની વ્યવસ્થા રાખવાનું કામ કોણ કરશે, નાણાકીય સંચાલક. કે ભાઈ આપણે જે પ્રાપ્ત કરેલા નાણાં છે એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. નાણાકીય નીતિ નક્કી કરવી તો ભાઈ આપણે સ્થિતિ શું છે એના આધારે નાણાકીય નીતિ નક્કી કરવાનું કામ પણ કોણ કરશે, નાણાકીય સંચાલક. કરવેરાનું આયોજન કરવું કારણ કે ભરવા તો પડશે ને, આવક થશે તો કરવેરા ભરવા પડશે તો એનું આયોજન કરવાનું કામ પણ નાણાકીય સંચાલકનું છે. અને અસ્કયામતોની વ્યવસ્થા કરવી. ભાઈ આપણી કંપનીની અસ્કયામતો હોય તો એની પણ વ્યવસ્થા હોવી જોઈએ. તો આ બધા જ કાર્યો જે છે એ નાણાકીય સંચાલનના કાર્યો છે તેમ આપણે
કહી શકીએ છીએ. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના નાણાકીય સંચાલનના કાર્યો. ત્યારબાદ આગળ છેલ્લું આપણું ઉત્પાદન સંચાલન. તો એનો અર્થ, ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક આખી પ્રક્રિયા છે. જો ઉત્પાદન માટે સંપૂર્ણ ઉત્પાદનનું સંચાલન છે, બરોબર. એટલે ઉત્પાદન કરવા માટેનું આયોજન કરવાનું છે, એના માટે કાર્યક્રમ નક્કી કરવાનો છે, સંકલન પણ સાધવું પડશે, દોરવણી પણ આપવી પડશે અને અંકુશ પણ રાખવું પડશે. આ બધી જ બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવેલો છે. તો આગળ ઉત્પાદન સંચાલનના કાર્યો, તો એના પણ આપણે જુદા જુદા જોવા જઈએ તો 10 કાર્યોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો પહેલું જ ઉત્પાદનનું આયોજન કરવું. કેટલું ઉત્પાદન કરવાનું છે, આપણી પરિસ્થિતિ શું છે એના ધ્યાન પ્રમાણે આયોજન કરવું છે. ઉત્પાદનમાં સંશોધન, સતત વૈવિધ્યકરણ જે આવી રહ્યું છે ને, તો એમાં સંશોધન પણ જરૂરી છે. તો એ કોણ કરશે? ઉત્પાદન સંચાલન. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. શું કે ભાઈ વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવાનું કામ પણ કોણ કરશે? કે ભાઈ વસ્તુનો વિકાસ થાય અને આપણે પેદાશ મિશ્રમાં જોઈ ગયા રૂપ, રંગ, કદ, આકાર, વજન, તો આ બધું નક્કી કરશે, કારણ કે બજારની અંદર આ મહત્વની ભૂમિકા ભજવે છે. તો એ ઉત્પાદન સંચાલન જે છે એના ઉપર ધ્યાન આપશે. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી. જો કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને એના માટે કયા યંત્રો રાખવા, તો એ પણ એના માટે ઉત્પાદક સંચાલન પોતાની ભૂમિકા ભજવશે. ધંધાના સ્થાનની પસંદગી અને વિન્યાસનો નિર્ણય લેવો. વિન્યાસ એટલે શું? તો કે યંત્રની ગોઠવણી કરવી. આ પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. યંત્ર વિન્યાસ એટલે શું? તો વિન્યાસનો યંત્ર શું થાય છે? તો કે યંત્રને ચોક્કસ પ્રમાણમાં ગોઠવવા, બરોબર, ગોઠવણી કરવી અથવા તો સમારકામ કરવું. તો આ યંત્ર વિન્યાસ છે કે કંપની કરવાના ઉત્પાદનના સંચાલકે એ ધ્યાનમાં લેવાનું હોય છે, કારણ કે યંત્રો જે છે ને ચોક્કસ પદ્ધતિએ ગોઠવાયેલા હોય છે. ગમે ત્યાં ગોઠવાયેલા હોય તો ચાલે નહીં. જે કાર્ય જે પ્રમાણે હોય ને એ પ્રમાણે યંત્રની ગોઠવણી હોય. કોઈ પણ મશીનરી જે છે એ તબક્કાવાર ગોઠવાયેલી હોય, ગમે તેમ ફિટ કરો તો ચાલે નહીં. તો એનું ધ્યાન કોણ રાખશે? તો કે ઉત્પાદન સંચાલક. ત્યારબાદ આગળ માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. પોતાની માલ સામગ્રી જે છે તેમજ ઉત્પાદન માટે શું જરૂરી છે એ પણ અંદાજ મેળવવાનું કામ કોણ કરશે? તો એ ઉત્પાદક સંચાલક. ઉત્પાદન અંકુશ. ઉત્પાદક પર અંકુશ રાખવો પડે. ખોટો ફુગાવો થઈ જાય, ખોટો વધી જાય, બરોબર, જતો તો પણ યોગ્ય કહેવાય નહીં, અને ઘટી જાય તો પણ નથી. એટલે એના ઉપર સતત અંકુશ રાખવું જરૂરી બને છે. ગુણવત્તા અંકુશ. ગુણવત્તા જળવાઈ રહેવી પડે. ગુણવત્તા જો બગડતી રહેશે, બજારની અંદર વારંવાર ગુણવત્તાની ફરિયાદો આવશે, તો તમારું એકમ લાંબા સમય સુધી સંઘર્ષ કરી શકશે નહીં, કારણ કે અત્યારે હરીફાઈનો યુગ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણા ભાગમાં સંચાલનના ભાગ સ્વરૂપે, ઉત્પાદન સંચાલનના ભાગ સ્વરૂપે આપણે કામ કરતા હોય, તેના ઉપર ગુણવત્તા ઉપર ખાસ ભાર મૂકવાનું છે, કારણ કે સૌથી ભૂમિકા વધારે ભજવે છે. યોગ્ય ગુણવત્તા હશે તો ગ્રાહક એની યોગ્ય પસંદગી કરશે અને તમને લાંબા સમય સુધી એનો ફાયદો મળશે. પણ ગુણવત્તા બગડી તો પ્રશ્ન ઘણો બધો વિકટ બની શકે છે. ખર્ચ અથવા તો પડતર પર અંકુશ. વધારે પ્રમાણમાં ખર્ચ થાય તો પડતર ઊંચી થશે. પડતર ઊંચી થશે એટલે શું થશે? કિંમત વધશે. કિંમત વધશે તો આપણા માંગના નિયમ પ્રમાણે કે વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગમાં શું થશે? ઘટાડો થશે. એટલે ખર્ચ અને પડતર, એટલે વસ્તુનો જે ખર્ચ થાય છે પડતર ઉપર અંકુશ રહેવો જોઈએ. પડતર કિંમત વધવી જોઈએ નહીં. અને ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. ઉત્પાદનમાં એટલું બધું વૈવિધ્યકરણ પણ લાવવાનું છે, પણ કેવું? સરળ, કે ગૂંચવણ ઊભી ન થાય એવું ઉત્પાદનની પદ્ધતિ અપનાવવી જોઈએ નહીં. સરળીકરણથી ઉત્પાદન વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. તો એ જ આપણને લાંબા સમયે ફાયદો અપાવતો તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના પિરિયડની અંદર આટલું જ. તો આ પિરિયડની અંદર તમને અલગ અલગ આપણે 4 કાર્ય વિસ્તારોની આપણે વાત કરી. પહેલું કાર્ય વિસ્તાર બજારીય સંચાલન, બીજું કાર્ય વિસ્તાર માનવ સંસાધન સંચાલન, ત્રીજું કાર્ય આપણે જોયું નાણાકીય, અને ચોથું ઉત્પાદન. તો આ 4 કાર્યમાંથી એકાદા કાર્યનો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન, કાં તો મહત્વ, ક્યાં તો લાક્ષણિકતાઓ વગેરે ટાઈપના પ્રશ્નો આપણને બોર્ડની અંદર પૂછાતા હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે પહેલા ચેપ્ટરના જે પ્રશ્નો હતા એ મોટે ભાગે આવી ગયા તેવું જોવા મળે છે. તો હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર આગળના ચેપ્ટરના પ્રશ્નો સાથે મળશું. અમારા પ્રશ્નો
આવા તમારે જોતા હોય અથવા તો તમારા કોઈ પ્રશ્નો હોય તો પણ તમને જાણ કરજો. તો આજના પીરિયડમાં વિદ્યાર્થીઓ આટલું જ. આભાર. નમસ્તે.